આજે આપણે વડોદરાની ફેમસ ભેળ કચોરી બનાવીશું અને આ કચોરીને લાંબા સમય સુધી ક્રિસ્પી કેવી રીતે રાખવી એ હું આ વિડીયોમાં તેની બધી ટ્રીક જણાવીશ અને આની સાથે જે ચટણીઓ ખવાય છે એ પણ આપણે બનાવીશું। જે લોકો વડોદરાના હશે એમને તો આ કચોરી ખાધી જ હશે। આ ભેળવાળી કચોરી વડોદરામાં બહુ જ ફેમસ છે। તો એકદમ નવી જ રેસીપી છે। તો ચાલો ફ્રેન્ડ જોઈ લઈએ કે ભેળ કચોરી કેવી રીતે બનાવી, સાથે આપણે લારી પર મળે તેવી બધી જ ચટણીઓ બનાવીશું। તો રેસીપી ગમે તો વિડીયોને ફ્રેન્ડ સાથે શેર અને લાઈક કરી દેજો। ભેળ કચોરી બનાવવા માટે સૌ પ્રથમ આપણે કચોરી માટે લોટ બાંધવાનો છે। તો અહીંયા આ કચોરીને આપણે થોડી ક્રિસ્પી બને એ રીતે બનાવીશું। તો મેં અહીંયા અડધા કપ જેટલો મેંદો લીધો છે અને એ જ માપ સાથે અડધા કપ જેટલો રવો લીધો છે। રવો અહીંયા ઝીણો હોય એવો લેવાનો, એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને મેં અહીંયા 9 શેકું પાણી ગરમ કરેલું છે। તો પાણી એટલું પણ ગરમ ના હોવું જોઈએ જે આપણે અડી ના શકીએ, ટચ કરી શકીએ એટલું પાણી ગરમ રાખવાનું। અહીંયા આપણે કોઈ પણ જાતનું મોયણ કે એવું કરવાનું નથી, થોડું થોડું પાણી એડ કરી આપણે લોટ બાંધવાનો છે। તો લોટ આપણે કઠણ રાખવાનો છે જેથી આપણી કચોરી એકદમ ક્રિસ્પી રહે। તો અહીંયા મેં પાણી એડ કરી લોટ બાંધી દીધો છે। લોટને આપણે આ રીતે થોડો મસળી લેવાનો છે। હવે આપણે લોટને 10 થી 15 મિનિટ માટે સેટ કરવા માટે મૂકવાનો છે। તો આપણે ભીનું કપડું આના ઉપર ઢાંકીશું જેથી આપણો લોટ કોરો ના પડી જાય। તો આ રીતે કપડું ભીનું કરી અને સરસ એવું ઢાંકી દેવાનું। હવે આપણે કચોરીમાં ભરવા માટે સ્ટફિંગ બનાવીશું। તો સ્ટફિંગ માટે મેં અહીંયા 1/4 કપ જેટલો બેસન લીધો છે, તેમાં મીઠું, મરચું અને અહીંયા આપણે 1 પિંચ જેટલો ખાવાનો સોડા એડ કરવાનો છે। 1 ચમચી આપણે અહીંયા તેલ એડ કરીશું અને 1 ચમચી પાણી એડ કરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી આપણે સ્ટફિંગ તૈયાર કરી દઈશું। તો આ રીતનું આપણું સ્ટફિંગ બનીને તૈયાર છે। આને આટલું ડ્રાય જ રાખવાનું છે। તો સ્ટફિંગને આપણે સાઈડમાં મૂકી દઈશું અને કચોરીના લોટને પણ આપણે ચેક કરી લઈશું। તો લોટને 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ આપણો એકદમ સરસ સેટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। હવે આપણે આમાંથી કચોરી બનાવીશું। તો કચોરી બનાવવા માટે આપણે એમાંથી એક લુઓ લઈ લેવાનો છે। તો આ કચોરીની સાઈઝ મોટી હોય છે એટલે આપણે અહીંયા લુઓ થોડો મોટો લઈશું। તો લુઆને આપણે રાઉન્ડ શેપ આપી દઈશું। તો લુઓ આપણો બની ગયો છે। હવે આપણે બીજા લોટને ઢાંકી અને સાઈડમાં રાખી દઈશું અને લુઆને આપણે આ રીતે કિનારીથી થોડો મોટો કરતું જવાનું છે। તો આપણે કચોરીને પહેલા હાથેથી વણવાની છે। તો આ રીતે થોડી મોટો અંદરથી ખાડો પડે એ રીતે કચોરી આપણે વણી લઈશું હાથેથી। તો અહીંયા મેં આ રીતનો મોટો લુઓ કરી લીધો છે। હવે આપણે તેમાં જે આપણે સ્ટફિંગ બનાવ્યું છે તે આપણે અડધી ચમચી જેટલું સ્ટફિંગ આમાં એડ કરવાનું છે। તમે ચાહો તો સ્ટફિંગનો લાડુ બનાવી પછી પણ એડ કરી શકો છો। હવે આપણે કચોરીને ફોલ્ડ કરીશું। તો આ રીતે હાથેથી આપણે બધી બાજુ ફોલ્ડ કરી દેવાની છે અને વચ્ચે લોટ વધે એ આપણે કાઢી દેવાનો વધારાનો લોટ અને ફરીથી આપણે ક્યાંય પણ બાકી ના રહે એ રીતે આપણે કચોરીને ફિટ કરી દેવાની છે। તો અહીંયા તમે જોઈ શકો છો મેં કચોરી એકદમ સરસ બંધ કરી દીધી છે અને હાથેથી હળવા હાથેથી આ રીતે તેને રાઉન્ડ શેપ આપી દઈશું। તો કચોરીને હવે આપણે વણવાની છે। તો પહેલા એકદમ સરસ એને બંધ કરી દેવાની, ક્યાંય પણ ભાગ બાકી ના રહેવો જોઈએ। તો હવે આપણે એને હાથેથી પહેલા થોડી પોળી કરી લઈશું જેથી આપણું બધું સ્ટફિંગ કિનારી પર આવી જાય અને બધી ચારો તરફ ફેલાઈ જાય। તો હાથેથી આપણે વણી લીધી છે। હવે આપણે વેલણની મદદથી વણીશું। તો એકદમ હલકા હાથે આપણે કચોરીને વણવાની છે। તો આપણે તેની થિકનેસ ના વધારે જાડી ના વધારે પતલી એ રીતની રાખીશું। તો તમે જોઈ શકો છો કે મેં કચોરીને આ રીતે મોટી પૂરીની જેમ વણી લીધી છે। તો તમારે અહીંયા કચોરી વણતા ટાઈમે જો પાટલી પર ચોંટતી હોય તો તમે અહીંયા થોડો કોરો લોટ પણ એડ કરી શકો છો, પણ આપણે લોટ થોડો ટાઈટ રાખ્યો છે એટલે કોરા લોટની જરૂર નહીં પડે। તો કચોરીને મેં આટલી લાંબી વણી લીધી છે મોટી સાઈઝમાં, તમે જોઈ શકો છો। તો કચોરીની થિકનેસ આટલી આપણે પતલી રાખવાની છે। તો હવે આપણે કચોરીને તળવાની છે। તળવા માટે આપણે તેલ ગરમ કરવા રાખી દઈશું। તો બધી કચોરી તળતી વખતે તેલ મીડિયમ ગરમ હોવું જોઈએ, પણ જ્યારે આ કચોરી તળતા હોય ત્યારે તેલ એકદમ સરસ એવું ગરમ હોવું જોઈએ। તો આપણે થોડો ટુકડો નાખી ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે તેલ એકદમ સરસ ગરમ આવી ગયું છે। હવે આપણે તેમાં કચોરી એડ કરી દઈશું
અને આપણે તેને આ રીતે ઉપર આવે ત્યાં સુધી આવવા દેવાની એની મેળે. પછી આપણે આ રીતે ઝારાની મદદથી થોડુંક પ્રેસ કરતા જવાનું. તો તમે જોઈ શકો છો આપણી કચોરી એકદમ સરસ એવી ફૂલી ગઈ છે. પછી આ રીતે આપણે ઉપર થોડું તેલ એડ કરવાનું, જેથી આપણી કચોરી એકદમ કડક અને સેટ થઈ જશે. આ રીતે તેલ એડ કરતા જઈ અને આપણે બંને સાઈડ તેને ચડવી લેવાની છે. તો ક્રિસ્પી કરવા હવે આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈશું અને તેને થોડીક વાર માટે થવા દઈશું, જેથી આપણી કચોરી ક્રિસ્પી થઈ જાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી કચોરી સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે અને ક્રિસ્પી પણ થઈ ગઈ છે. તો હવે આપણે તેને બહાર કાઢી લઈશું અને એવી જ રીતે આપણે બીજી કચોરી પણ અહીંયા વણીને રાખી છે, તો તેને પણ સેમ એ જ રીતે તળી લઈશું. તો અહીંયા મારે બધી જ કચોરી એકદમ સરસ એવી ફૂલી અને દડા જેવી થઈ છે. તમે આ રીતે કચોરી બનાવશો તો તમારી કચોરી સરસ એવી ફૂલી જશે અને સરસ એવી દડા જેવી બનશે. અને આ પ્રોસેસથી બનાવશો તો તમારી કચોરી ઠંડા થયા પછી પણ એકદમ ક્રિસ્પી રહેશે. તો અહીંયા આ કચોરી પણ સરસ એવી તળાઈ ગઈ છે. તો આને પણ આપણે બહાર કાઢી લઈએ. તો કચોરીમાં ખાવા માટે આપણે આંબલીની ચટણી બનાવીશું. તો મેં અહીંયા આંબલીને અડધા કલાક પહેલાં જ પલાળી લીધી છે. તો આંબલીમાંથી બધો જ પલ્પ આપણે હાથેથી આ રીતે મસળી અને એડ કરી દઈશું. મેં આમાં ખજૂર પણ એડ કરી છે. તો ખજૂર આંબલીને આપણે પલાળી લેવાની. પછી આપણે તેને આ રીતે એક તપેલીમાં એડ કરી દઈશું. સાથે આપણે એમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું. હવે આપણે એમાં થોડા મસાલા કરીશું. તો મીઠું અને મેં અહીંયા 1/4 કપ જેટલો ગોળ એડ કર્યો છે. 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું, જેથી ચટણીનો કલર સારો આવે. હવે આપણે આ ચટણીને ઉકળવા રાખવાની છે ગેસ ઉપર. તો ચટણીનું પાણી અડધું થાય ત્યાં સુધી ઉકાળી લીધી છે. હવે આપણે તેને ગાળી લઈશું. તો આ રીતની ગરણીની મદદથી આપણે ચટણીને ગાળી લેવાની છે. તો બધો જ પલ્પ આપણે એકદમ સરસ રીતે નિતારી લેવાનું છે, કેમ કે આંબલીનો બધો જ પલ્પમાં એનો સ્વાદ રહેલો છે. એટલે એકદમ સરસ એવું પાણી નિતોરી અને સરસ એવો પલ્પ આપણે ગાળી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં આંબલીનો બધો જ પલ્પ લઈ લીધો છે. તો હવે આપણે આ પલ્પને સાઈડમાં રાખી દઈશું. અહીંયા આપણું ખજૂર આંબલીનું પાણી રેડી છે. હવે આપણે લસણની જે તીખી ચટણી આવે છે તે બનાવીશું. તો એના માટે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચાંને અડધા કલાક પહેલાં જ પલાળી લીધા છે. જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે 10-15 મિનિટ ગરમ પાણીમાં પલાળી લેશો તો પણ મરચાં સરસ પલળી જશે. તો હવે આપણે તેને પાણી કાઢી દેવાનું છે, કેમ કે પાણી તીખું હોય છે એટલે પાણીનો આપણે બિલકુલ ઉપયોગ નહીં કરીએ. તેમાં આપણે 4 થી 5 નંગ જેટલી લસણની કળી, 1 ચમચી આપણે કાશ્મીરી મરચું, અડધી ચમચી મીઠું એડ કરી એમાં આપણે થોડું પાણી એડ કરીશું, લગભગ 4 ચમચી જેટલું. હવે આપણે એકદમ સરસ એવી સ્મૂથ પેસ્ટ વાટી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી લસણની ચટણી પણ રેડી છે. આ ચટણી તીખી હોય છે એટલે આપણે ચાટમાં ખાવામાં ખૂબ જ મજા આવે છે. હવે આપણે ધાણાની ચટણી બનાવીશું. ધાણાની ચટણી બનાવવા માટે મેં અહીંયા લીલા ધાણા લીધા છે. તો અહીંયા 1 કપ જેટલા લીલા ધાણા, એમાં 1/4 કપ જેટલા ફુદીનાના પાન, એમાં આપણે 2 થી 3 લીલા મરચાં, આદુનો ટુકડો લઈશું અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું. 1 ચમચી આપણે જીરું એડ કરીશું, 1 ચમચી ખાંડ એડ કરીશું અને બાઇન્ડિંગ માટે આપણે 1 ચમચી બેસનની સેવ એડ કરીશું અને ચટણીનો કલર એકદમ ગ્રીન રાખવા માટે બરફના ટુકડા એડ કરીશું. 4 ચમચી જેટલું પાણી એડ કરી આપણે ચટણીને એકદમ સરસ વાટી લેવાની છે. તો અહીંયા આપણી ધાણાની ચટણી પણ રેડી છે, તેને પણ એક બાઉલમાં કાઢી લઈશું. તો અહીંયા આપણે 3 ચટણીઓ બનીને તૈયાર છે. આ ચટણી તમે કોઈ પણ ચાટમાં વાપરી શકો છો. હવે આપણે કચોરીમાં એડ કરવા માટે મમરાને વઘારીશું. તો મમરા વઘારમાં આપણે એક કઢાઈ લઈ લઈશું. તેમાં 4 ચમચી જેટલું તેલ ગરમ કરીશું. એમાં મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને એમાં આપણે ચપટી જેટલી હળદર એડ કરી દઈશું. હવે આપણે તેમાં 1 ચમચી મરચું એડ કરી અને તરત જ આપણે મમરા એડ કરી દેવાના છે. તો જે નોર્મલ મમરા આવે છે તે જ મેં લીધા છે, એને ચાળી લીધા છે. તો હવે આપણે મમરાને સરસ રીતે મિક્સ કરી લેવાના છે. તો મમરાને આ રીતે તમે વઘારશો તો મમરા એકદમ સરસ એવા ટેસ્ટી બને છે. તો મમરા પર બધા જ મસાલાનું કોટિંગ આવી જાય એ રીતે મિક્સ કરી લઈશું. તો અહીં આપણા મમરા પણ સરસ રીતે વઘારી દીધા છે. તો હવે આપણે તેને થોડા ઠંડા થવા દેવાના છે. તો હવે આપણે ભેળ બનાવવા મસાલા કરીશું. તો આપણે જે મમરા બનાવ્યા છે, વઘારીને રાખ્યા છે, તે આપણે એક પ્લેટમાં કાઢી લેવાના છે અને એમાં જ આપણે બીજા મસાલા કરીશું. તો મમરાને જેટલા સર્વ કરવાના હોય એટલા આપણે કાઢી લીધા છે.
સાથે મેં અહીંયા જે ઝીણી પીળી સેવ આવે છે તે પણ એડ કરી છે અને મેં અહીંયા 1 નંગ બટાકાને બાફી લીધા છે તો તેના પણ ટુકડા એડ કરીશું. અને સાથે મેં અહીંયા ઝીણી સમારેલી ડુંગળી પણ એડ કરી છે, તેને પણ એકદમ ઝીણી સમારી લીધી છે. મસાલા સિંગ પણ એડ કરી દઈશું. તમારી જોડે દાડમના દાણા હોય તો એ પણ એડ કરી શકો છો. 1 ચમચી ચાટ મસાલો એડ કરી આપણે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. તો તમારે જ્યારે પણ ભેળને સર્વ કરવાની હોય ત્યારે જ આ મસાલા કરવાના, જેથી મમરા આપણા ક્રિસ્પી રહે. તો અહીંયા આપણી મમરાની ભેળ પણ બનીને રેડી છે. આમાં તમે કોથમીર, ટામેટા પણ એડ કરી શકો છો. હવે આપણે કચોરી સર્વ કરીશું. તો કચોરી તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બની છે. તો કચોરી આપણી એટલી ક્રિસ્પી છે કે વચ્ચેથી આપણે તેને કટ કરી લીધી છે. એમાં આપણે ચટણી એડ કરીશું. તો સૌથી પહેલાં તીખી ચટણી એડ કરીશું. એના પછી મીઠી ચટણી જે આંબલી ખજૂરની છે એ પણ એડ કરી દઈશું અને 3 ચમચી એડ કરીશું. પછી આપણે જે લીલી ચટણી બનાવી છે ધાણાની એ પણ આપણે એડ કરીશું. હવે આપણે જે સેવ મમરાનું સ્ટફિંગ બનાવ્યું છે એ પણ આપણે એડ કરી દઈશું. તો ચટણીઓ સાથે આ કચોરી ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે ચટણીની ક્વોન્ટિટી વધારે ઓછી સર્વ કરી શકો છો. તો અહીંયા આપણે મમરા પણ એડ કરી દીધા છે. તો એના પર પણ આપણે ગાર્નિશિંગ માટે ફરીથી ચટણીઓ એડ કરીશું. તો થોડી ડુંગળી એડ કરી દઈશું. પછી આપણે બધી જ જાતની ચટણીઓ એડ કરવાની છે. અહીંયા તમારી પાસે દાડમના દાણા હોય, કાકડી હોય, સેવ હોય કે પછી ચવાણું હોય તો તમે એ પણ ભેળમાં એડ કરી શકો છો. તો આ ચટણીઓ તમે કોઈ પણ ચાટમાં વાપરશો તો એકદમ સરસ એવી ચાટ લાગે છે. તો સૌથી પહેલાં આપણે તીખી ચટણી એડ કરી દીધી છે. હવે આપણે તેમાં ગ્રીન ચટણી એડ કરીશું ધાણાની અને લાસ્ટમાં આપણે મીઠી ચટણી એડ કરીશું. તો આ ચટણીઓથી જ કચોરીનો ટેસ્ટ આવે છે. તો મીઠી ચટણી પણ તમારે ટેસ્ટ પ્રમાણે એડ કરવાની. આ ભેળ એટલી સરસ બની છે કે એક ખાશો તો વારે વારે તમે બનાવશો અને એકથી પણ પેટ નહીં ભરાય એટલી આ ટેસ્ટી ચાટ બની છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી ચાટ કચોરી બનીને તૈયાર છે. તો તમે પણ ઘરે આ કચોરી ના બનાવી હોય તો એકવાર મારી રેસીપીથી જરૂરથી ટ્રાય કરજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય. તો ફરી મળીશું આપણે ફ્રેન્ડ્સ આવી એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.